એને કહેવાય દીપડો. દીપડો 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 અહીં જો બેઠો કાવડો મોટો અજગર ઈ એમ એટલે પહેલી વાર જો હાલ્યા તમે મંગાઈ હતી મંગાયું નતું હાલો મારી મંગાવી દીધી હેલો સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? મજામાં તો ભાઈ છે ને આજ અમારે જવાનું છે સાસણ ગીર, મતલબ જુનાગઢમાં આવી છીએ. આજે આપણે જુનાગઢમાં અમે જવાના છીએ. ઘણા બધા મિત્રો અત્યારે રેડી થઈ ગયા છે અને છે ને આ ટી શર્ટ આપણે બદલાવવાનું નથી, ખાલી નાવાનું જ છે. મારા બધા મિત્રોએ નક્કી કર્યું છે કે ટી શર્ટ આનું આ રાખવાનું છે. કપડાં તમારી પાસે પડ્યા છે ધોમ, પણ એક મેસિંગ કપડાં કરવા છે બધાને, તો પછી આનું આ પાછું પહેરવું પડશે. એટલે હું જાઉં છું અત્યારે નાવા. અને આ ગુજ્જુ કલેક્શનના કપડાં છે, એટલે બધા કહે છે ને કે એક જોડે એક ટી શર્ટ બધા પહેરો, એટલે છે ને બધા પહેરીને આવવાના છે આજ. એટલે ગુજ્જુ કલેક્શન વાળા ભાઈ નથી આવતા, બાકી બધા આવે છે. તો અત્યારે છે મસ્ત રેડી આમ તૈયાર થઈ જાય, પછી તમને મળું ફટાફટ. સવારનો નાસ્તામાં ભાઈ કંઈક આવું છે, તો જરીક નાસ્તો કરી લઈ. નાસ્તો ને શીરાવાનું જ કહેવાય. હા એ તો ઈ જ થઈ ગયું બધું. આમાં નાસ્તો કઈ આવો હોય નહીં, અંગ્રેજીમાં નાસ્તો ના પડે. હાલો પછી આપણે મોડું થાય કે ફેમિલી. સવારનો નાસ્તો ને શીરાવી લીધો આપણે, ને હવે કરવાનું છે પેકિંગ. આપણે ઠેલો અહીંયા છે, થોડો ઘણો સામાન અહીંયા પીડો. આ વનરાજભાઈનો સેટઅપ છે, ધાબા ઉપર રૂમ છે ને, તો આપણે આપણો સામાન કરી નાખીએ પેક. ચાલો ભાઈ, વનરાજભાઈ એની બેજુડી કરી નાખી છે તૈયાર. ચાલો ભાઈ, અમે નીકળી ગયા છીએ ધીમે ધીમે. ને નવો બમ્પ લોન્ચ થયો, એ પાછો પૂરો થઈ ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો અમે ભાઈ ગયા. ગાડી તમારી ઓલે મામા બેવાનું, ઓલી ગાડીમાં એમાં બેવાનું. હાલો હાલો ભાઈ. બેવું ભાઈ બેવું. અમારી પાછળ જે બીજી બિરાજ આવે છે ને, એ અમારી સાથે છે ને. એમાં છે પઠ્ઠુભાઈ ની. પઠ્ઠુભાઈ પઠ્ઠુ થૂકી જ જા, આપણે નામ ઉપર થૂકી જા. તો ચાલો ભાઈ, કેટલા કિલોમીટર છે કઈ ખબર નથી મને. અમે જાય છે ધીમે ધીમે. 80 સમથિંગ છે. જાય છે ખોડલધામ. ચાલો ફેમિલી. તો અત્યારે અમે પૂગી જશે કાગવડ ખોડલધામ. પેલા છે ને કોડિયારમાં દર્શન કરી લઈએ. માતાજીના દર્શન કરી લીધા, નાસ્તો કરી લીધો થોડો ઘણો, ને હવે જો બધા જાય છે. આવડા છે ને અમારો પીસો જ નથી મૂકતા. અમે છે ને અત્યારે જાય છે જુનાગઢ ચક્કરબાગમાં ચક્કર મારવા જવાનું છે. અને અહીંથી થોડુંક થાય છે 40-45 કિલોમીટર થાય છે, તો જાય છે બધા નિરાતે. જુનાગઢ પહોંચી જશે ને બધા ભૂખા થઈ જશે ને, એટલે આવી જશે મસ્ત જમવા. પેલા જમી લઈ પછી ચક્કરબાગમાં ચક્કર મારવા જાય. જમવાનું તો ઘણું બધું ને લાટ બધું છે, તો થોડુંક જમી લઈએ. ચાલો ભાઈ, ચક્કરબાગની 6-7 ટિકિટ લઈ લીધી છે. આ ભાઈ સ્પોન્સર આ ભાઈ છે ચક્કરબાગના. હવે જઈએ ચક્કરબાગમાં ચક્કર મારવા. આમ જોયામાં પેલા એમ લાગે કે રિમોટ થી હાલે એવું લાગે, પણ સાચા છે. બતક જોવા મળી ગયા છે ભાઈ પેલા, અલગ જોવા મળ્યું. અને હું ચક્કરબાગમાં છે ને ઘણા ટાઈમ પેલા આવ્યો હતો, ત્યારે હું વિડીયો ને હું ન બનાવતો. અને અહીંયા જરી આની ડિટેલ વાંચી લેજો. મને નથી ખબર, મને કઈ ખબર નથી પડતી. વાંચી લો. હા, હવે ખાસ વસ્તુ જોવા મળી છે. જો ટાઈગર 1, 2, 3, 4 છે, પણ બરોબર બતાવી તો ઠીક છે. બેઠા આરામ કરે છે, આરામ. એને કહેવાય દીપડો. દીપડો 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 અહીં જો બેઠો દીપડો. વાહ ભાઈ વાહ. અને આજ પાછું છે ને એપ્રિલ ફૂલ છે. એપ્રિલ ફૂલ છે ને, એટલે આપણે બધા આપણે પ્રેન્ક કરવાનો છે. 1 તારીખ છે. કાવડો મોટો અજગર એમ એટલે પહેલી વાર જોયું. અહીં એક જાય છે, એકનું મોઢું અહીંયા, એક ઓલે પર છે. એક ઓલે પર છે, એક ઓલે પર છે. જરૂર આ છે ને બહુ બધી ગરમી લાગે છે, એટલે જરી કોણ ખાઈ લઈ. અત્યારે છે ને મેં આવી જશે હિપ્પોપોટેમસ જોવા. લે પર જરો પાણીમાં ડૂબી ગયેલા જ રહી છે. એક અહીંયા છે, એક અહીંયા છે. હિપ્પોપોટેમસ હાકે છે. જો અહીં જરા. આ છે ને ભાઈ જુનાગઢમાં બહુ તડકો લાગ્યો. તડકો લાગ્યો ભાઈ. તડકો બહુ લાગ્યો આજ. અને હવે અમે જઈએ છીએ સાસણ. સાસણમાં અમારે રોકાવાનું છે 2 દિવસ. તો આજ રોકાવાનું છે તો લેન્ડ ઓફ લાયન રિસોર્ટ એન્ડ વિલામાં. અત્યારે જઈએ છીએ. જો અમારી ગાડી અહીંયા વાટે ઉભી રહી છે, અમે પાછળ રહી ગયા નથી. જો તો એટલે અત્યારે છે ને અમે ઉભા રહી ગયા છીએ સીએનજી પુરાવા. તો ઓલા લોકો બધા અહીંયા સીએનજી પુરાવે.
અને આપણો પ્લાન એવો છે, પ્લાન તમને પછી કહું. પહેલાં છે ને દુકાનેથી એક સિગરેટનું પેકેટ લેવાનું. એ સિગરેટનું પેકેટ લઈને એનાથી આપણો પ્લાન થાય. તો એક સિગરેટનું પેકેટ લઈ લો આવડા ગેસ પુરાવે છે ને ત્યાં, પછી રિસોર્ટે જઈને કરું પ્રેન્ક. ચાલો ભાઈ, આપણે આપણો સામાન લઈ લીધો છે, હવે ડાયરેક્ટ રિસોર્ટે જઈને કંઈક કરીએ. ચાલો ભાઈ, પૂગી જશે આપણે ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટ એન્ડ વિલામાં. અહીંયા આપણે રોકાવાનું છે આજ. અત્યારે રિસોર્ટમાં તો આવી જશે, પણ છે ને ડાયરેક્ટ મને આવડા બધા ફોટો શૂટ કરવા લાવ્યા છે. કેમ કે આપણે સ્પેશિયલ ફોટોગ્રાફર છે, તમને ખબર જ છે, આપણે પ્રી વેડિંગ બહુ બધી કરી છે, તો બધાને જરીક શૂટ કરી દઉં. ફેમિલી, તો આપણે આવીએ છીએ મસ્ત રૂમમાં, અને આપણે આજે અહીં સુવાનું છે. આપણું રૂમ આ છે, આવું કંઈક રૂમ છે મસ્ત. અને આપણે એકલા રાજા છીએ આજ. ખીચડી કઢી ખાવા આવી ગયા છે બધા. જો મારા ગરુ બધા ભૂખ લાગી ગઈ છે ભાઈ મને તો. ફેમિલી જમીન એવા રૂમે ને છે ને. હવે ફ્રેન્કની વાત કરું. આ છે સિગરેટનું બોક્સ સિગરેટ. અને આ છે ને હવે દેવન છે વનરાજભાઈને. આ લ્યો તમારી મંગાવેલી સિગરેટ. ખબર પડે શું થાય એમ. શું કરો પાર્ટી? શું કરે છે? હાલ્યો, તમે મંગાવી હતી. મંગાવ્યું નતું? હાલો સિગરેટ મેં કેરા મંગાવી? ઓલા પર પેટ્રોલ પંપે નહોતી દીધી? કીધું મારું નહીં યાર. કોઈ કીધું? મારું નહીં, મને ખબર નથી ભાઈ. આ કોણ વનરાજભાઈ સિગરેટ પીવે? હે વનરાજભાઈ સિગરેટ પીવો? પણ મેં નથી મંગાવ્યું. હાસુ બોલો. હાસુ હા, મને ખબર મગાવી ત્યારે આપણે ઓલા બહાર ગયા ત્યારે જ કીધું હતું ને. અલા તમે કોકને બજવાર છે. આવું પીવાય યાર. પણ આપણે હું આપી જો ને ભાઈ, એને મંગાવી હતી આપી. ચાલજો હાલો. એવું કઈ ન હોય. મને જ રાખો એ હાસુ કંદો એ મસ્તી કરે હું તો હા હાસુ. એ ભાઈ અમે કઈ મસ્તી નહીં કરતા. હું તેમાં કોઈ તમે એ વાર આપણે ગેસ પુરાવા જેવા નહોતી આપી. એમ રેડી બોલ તે આપી જો મંગાવી હતી હું દુકાન. તેમાં કોઈ ઘરે સિગરેટ પીતા. તમે ભાઈ બનાવીને જાતા હોય એટલે આવું જ કરતા હશો. લ્યો બસ આ બસ તે એટલો વિશ્વાસ નથી. દઈ દો જીમોઈને. પણ મારી નથી. લાલો ભાઈ આ કોઈ એમ થોડા કોઈ પી. એવું થોડા મારી પીવે. છે જ નહીં. અને આવું પીવાય યાર, આવું પીવાય કઈ નહીં. આવું વનરાજભાઈ કોઈ ના મારી નથી. મારી ના. નથી. તો તમારા ભાઈ કેમ લઈને આવ્યા? એલા પણ મારી પાસે મંગાવી હતી તે તમે આ દઈ દે. તમે બજાવશો યાર જાવ દે. વનરાજભાઈ ક્યાં છે? હશે આવું કઈ ના ના પડે. અમારે એને મંગાવી હતી કે એટલે હા યાર, મંગાવી છે એટલે આમને હું કે શોખ થાય નહીં. આ રિયલ એવું નથી, સિગરેટ છે એવું ભાઈ. જો અમને હું આવો શોખ થાય ખોટા ખર્ચા કરવાનો યાર. દઈ દો. નામ નહીં ખાઓ ભાઈ. મારી નથી પણ હાસુ બસ. એ મને આપણને બેન બજાવવાનું કરે મને ખાસ ખબર છે. ના એ ભાઈ વાલા ગેસ પુરાઈ જાય એવા મને કીધું હતું. મને જ કીધું. મને એમ છું કે વનરાજભાઈ કીધું ને, મને નહોતી ખબર ભાભી. પી લો ઈ મોંઘી કેટલી આવે. આ જે કરવું કે આ મારી છે. હું કદી પીતા નહીં. પણ મેં કોઈ દી પીધી જ નથી. પીતાની ક્યાં એમાં કોઈ વાત? કેટલી? હે ભાઈ સિગરેટ પીવાતું? આવું પીવાય યાર. હું નથી આવું પીતો. પીવાય યાર. અરે કેવું. હું નથી પીતો. હાલો ભાઈ હાલો, એ વાત બાતો છે. મેં મંગાવ્યું હતું લઈ આવો. એ, આને તો કહો તમારે ના દે. ના ના અમારે બહુ મારતા ને પેલા બેન બહુ મારતા. મારું કઈ છે? પીવો જ. પીવે મારું ઉંમર ન થાય નીકળો. ના ના પેલા ભાઈ એમ ખોટું ખોટું કહેતા આજે. એપ્રિલ ફૂલ બનાયા. હવે બધા આપીને પીવું. અરે પણ આ પેલી 1 એપ્રિલ છે એટલે આ લોકો એમ કરે. 1 એપ્રિલ છે કા? એપ્રિલ ફૂલ બનાયા. હમણાં એક ગોબા ઉપાડ દે. બન ગયા ને એપ્રિલ ફૂલ બન ગયા ને. એમ નહીં હમણાં એક ગોબા ઉપાડ દે. એપ્રિલ ફૂલ બની ગયા ને. હાલ્યો તમારી એમ સિયાસત. જવા દે. નીકળો. મેં લીધી હો ભાભી. તો વાંધો નહીં, નકર હમણાં પછી હાલો કે તો ભાડે હા પણ જાય ને એમ કે આગળ હવે તો વારો જ છે જો તમારો. કાંઈ નહીં, હવે છે ને એડિટિંગનું કામ કમ્પ્લીટ કરી. હાલો ચાલો ચાલો. ये मेरा रूम है, ये जेक भाई का रूम है. આ રૂમ મારો હતો ભાઈ, ખબર હે ને? મેં એક્સચેન્જ કર્યો. કાંઈ વાંધો નહીં. તો આ રૂમ અહીંથી ખોલી નાખતા નહીં, આવતા નહીં. અહીંથી ખોલી ને એટલે છે કે ડાયરેક્ટ આની રૂમમાં મારો લોક મારવો પડશે ને આખી મૂકી. ને લોક જ નથી. આ જ છે બધું. કાંઈ વાંધો નહીં ફેમિલી, હવે લાગી જાય કામે. બાકી કાલ મજા કરશું. અત્યારે બધું કામ થોડું વધારે છે, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ભાઈ સિગરેટ ને એવું પીતા નથી એટલે હાથું ન સમજતા. મસ્તી કરવા માટે બધું કર્યું હતું. એપ્રિલ ફૂલ બનાવ્યા અને આ બ્લોગ છે ને આજ 1 એપ્રિલે 1 એપ્રિલે શૂટ થાય છે, પણ અપલોડ છે ને એક દિવસ લેટ થાય.
કાંઈ નહીં, બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દો ને યાર, શેર કરી દો થોડુંક. હમણાં વ્યૂ બહુ આવતા નથી, શેર કરી દો ને, શેર કરી ચાલો બરાબર. બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ. કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી, બાય બાય, બાય બાય.